जय श्री कृष्ण, जय द्वारकाधीश। आज આપણે જાત્રામાંથી આવી ગયા ને હવે થોડીક વયસમાં તબિયત ખરાબ થઈ ગઈ એટલે વિડીયો બહુ ઉતારી હગ્યા નહોતા, તો હવે મેં કીધું શરૂઆત પાછી કરી દઈ વિડીયો મૂકવાની। તો શરૂઆત આપણે કરી ઉનાળાની ઠંડી ઠંડી છાશ મસાલા વગર તો ગમે નહીં કોઈને। તો આજે મેં કીધું હાલો છાશનો મસાલો બનાવીએ। તો આ મેં ફુદીનાના પાન ભૂકવેલા રાખ્યા જે આવી રીતે ભૂકો થઈ જાય જોઈ શકો। અને આપણે એક દિવસ પંખામાં ઝૂકવીને રાખ્યા હતા। આ છે લીમડાના પાન એક વાટકો એક, અને આ છે દેશી ધાણા ભાજીના પાન એ એક વાટકો છે, અને આ જીરું છે, અને આ છે ધાણા એક વાટકો એક, અને 2 ચમચી જેટલા તીખા છે, અને હંચર છે। એ બધાને આપણે ક્રશ કરી લેવું। એ પહેલાં આપણે આ જીરું છે એને આ તપેલીમાં નાખી દઈ અને ધાણાને રાખી દઈ અને એમાં તીખા નાખી અને એને ઘડીક વાર આપણે શેકી લઈએ ગેસ માથે। તો ગેસ ચાલુ કરીએ અને એને આપણે બહાર શેકી લઈએ। બહુ વધારે પડતા નથી શેકવાના, પણ આનું મોઇશ્ચરાઇઝ થઈ જાય ને થોડોક કલર બદલી જાય ત્યાં સુધી આને આપણે શેકશું આવી રીતે, જેથી એનો સ્વાદ બહુ સરસ આવે છે અને પાવડર બહુ સરસ રીતે થઈ જાય। તો આને આપણે આ રીતે શેકી લઈએ। હું વયસમાં વાત કરતી હતી જાત્રાની, તો હું ગઈ હતી જાત્રા કરવા એટલે વિડીયો મૂકી શકી નથી। તો હવે જાત્રામાંથી આવી ગયા તો મને એમ છે કે ચાલો કરી લઈએ। વયસમાં થોડીક તબિયત પણ બગડી ગઈ હતી એટલે પછી મૂકાણું નહોતું। તો હવે બિલકુલ તબિયત સુધરી ગઈ તો શરૂઆત મેં કીધું ઠંડી ઠંડી છાશથી કરી। તો મસાલા વગર છાશ પણ નકામી, તો એના માટે આપણે ઘરે મસાલો બનાવીએ। તો કે બજારમાં મળે પણ બજાર જેવો જ થાય છે સરસ ઘરે। તો તમે જોઈ શકો છો જીરું સરસ તડ થવા માંડ્યું છે, આમાંથી ધુવાડો નીકળવા માંડ્યો છે અને કલર સરસ એકદમ બદલી ગયો છે। તો આને આપણે ઉતારી લઈએ અને બીજા વાસણમાં કાઢી લઈએ જેથી વધારે પડતું બળી ના જાય। તો તમે જો આવો કંઈક કલર થઈ ગયો છે સરસ, ધાણા જીરાનો શેકેલો સુગંધ બહુ સરસ આવે છે। અને ઠરવા રાખીએ તો આપણે આને દળી લઈએ ફુદીનાના પાનને આપણે મિક્સરમાં પીસી લઈએ। તો તમે જોઈ શકો છો આનો પાવડર બહુ સરસ રીતે થઈ ગયો છે। તો સરસ મજાનો પાવડર, આવો પાવડર કંઈક કરવાનો છે જો લઈ જાય ટાઈપનો। એ જ રીતે આપણે ધાણા ભાજીને પણ પીસી નાખીએ મિક્સર જારમાં નાખીને। તો તમે જોઈ શકો છો આને બહુ સરસ એવો પાવડર થઈ ગયો છે। તો હવે એવી જ રીતે આપણે લીમડાના પાનને પણ પીસી નાખીએ। આપણા ધાણા જીરું પણ પીસાઈ ગયું છે તમે જુઓ। હવે બધાને આપણે એક આમાં જે થોડોક જાડો ડૂસો છે એ પછી પાછું બધું ભેગું દળીને કરશે। તો લીમડાના પાન, ધાણા ભાજી અને એમાં નાખીએ છીએ આ ફુદીનો। આ ફુદીનાનો તમે ભૂકો કરીને રાખી દો ને તો તમે પાણીપુરી બનાવીએ ને તે પાણીમાં આ ભૂકો નાખી શકો તમે કરીને 6 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો ફુદીનાનો ભૂકો। એમાં ધાણાને એનો પાવડર કર્યો છે એ નાખી દઈએ, જીરું ધાણા 2 સામે ભાગના આપણે પીસીને રાખ્યા છે એ, અને એમાં 2 ચમચી જેટલો આપણે થોડોક ખારો હોય તો મજા રહે મસાલો એટલે હંચર પાવડર નાખી અને બધું ભેળવી દઈએ આપણે બહુ સરસ રીતે। હવે આને પાછું એકવાર મિક્સરમાં છે ને પીસી નાખીએ એટલે એનો સરસ એવું બધું અંદર મિક્સ થઈ જાય બધે સારી રીતે। એમાં આપણે ચપટીક હિંગ નાખી છે, ચપટીક આપણે નમક નાખી દઈએ। જો કે ઓલું નમક નાખ્યું છે એટલે હંચર પાવડર નાખ્યો છે એટલે મીઠું બહુ ઝાઝું ન નાખી તે હાલે। તો આપણે આ મસાલો થઈ ગયો છે। તો આપણે છે આ મસાલો તૈયાર। આમાં 1 ચમચી એક મસાલો નાખી દઈએ અને ઉપરથી નાખીએ છાશ।
તો તમે જોઈ શકો છો સાઈઝનો કલર બહુ મસ્ત આવે છે. ફ્રીજ તો છે નહીં એટલે ફ્રીજ નથી, તો તમારે ફ્રીજ હોય તો બરફ નાખીને ઠંડી છાશ કરજો. અને સરસ મજાનો મસાલો પાછો ઉપરથી થોડોક નાખી સરસ હલાવી તમે જોઈ શકો છો. આ મસાલાનો સ્વાદ તમારું પાચન શક્તિને મજબૂત કરશે. પુદીના બધી હોવાથી ઉપર ગાળ હળદર ધાણા ભાજીને પુદીનાના પાન નાખી તો છે ને સાઈઝનો મસાલો એકદમ સરસ. તો તમે પણ આવો મસાલો ઘરે બનાવો અને મસ્ત મજાની છાશ ઠંડી પીઓ તો સાઈઝનો. તો ચાલો ઠંડી સાઈઝ પીઓ અને આનંદ માણો. અને શેર, સબસ્ક્રાઈબ ને લાઈક કરજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.